મોટી જબર નીક કરી નાખો ને જાય પાણી વાલજી કાકાના ઓલામાં. સારો વરસાદ હોય ને તો પાણી બધું એક તો માંડ કપા હવડો કર્યો છે બળી જશે. આ બધું પાણી અહીંયા ભરાઈ રહેશે. હું કરે? કાંઈ નથી કરતો. તો આ ખોદે તો છો? એ તો વાલજી કાકા છે ને આ મારા ખેતરમાં કવડો મોટો ખાડો ભરાય જાણે તળાવ ભરાણું હોય ને એવું થાય છે. પાણી થોડું કામ કાઢું છું. હા, તે પાણી હાલ કાઢવાનું. તે પણ વાલજી કાકા ઢાળ છે તે આમ વહી જશે. એટલે એક વખત તારા બાપાને માર્યો તો તે મેલા સુધરવા મળી છે સમજતા કાંઈ? પણ આમાં મારવા બાંધવાની વાત જ ક્યાં છે વાલજી કાકા? એમાં તમને શું નડે? પાણી વયું જશે એમ કહું છું. હું જા સીધું અમારા ખેતરમાં આવે આમ નામ કરીને સીસી પીડાવી નીકળી આયા ખોદે. તારા બાપને કોઈ ઢીબો તો ને હવે સાની મીનો બે જાય ખોદવાનું બંધ કરી દે. પાણી આને પર જરાકે ટીપું ન આવવું જોઈએ. રે વાલજી કાકા આમ નીકવાડી કરું તો ઠેઠ ન્યારું કેટલું આઘું પડે મારે. હા, તે આઘું પડે તે હું સીધું ઓરું પડે ન્યા આવવા દેવાનું પાણી. અને તમે છે ને વાતમાં મારા બાપા હમું ન જાતા હો નકર હવે હું તમારું મોઢું નહીં રાખું પછી કેતા નહીં. એ બાપા આને કાંઈક કયો ન કહું બે ફેરવીને મૂકી છે રાજા. તું ઓલા શેઠે છે ને નીકવાડી કરી જા. અહીંયા છે ને અમારામાં પાણી આવે બધું. એ તને મગજ છે? પાણી આમ ઉપર વાય જાય કે આમ આવે? ઈ જે કરવું એ કર ભાઈ. તારે તું અહીંથી નીકળ હાલ. પાણી તો અહીંથી જ જશે. હવે તમારે થાય એ કરી લો જાઓ. ગજુડા અહીંયાના બાપા જામ એમ નહીં માને. હાલ ઉભો રહે તું એથી. એટલે એ હમણાં ખપ છે ને એટલે લઈ લે પટાળી થોડા. એ કોદાળી લેજે વાલજી કાકા. ઓય બાપા ના પડશો તો એમ જ કરતી. પાછો તમારા બાપ હમણો થતો પાણી આવે છે ટીપું નહીં જવું જોઈએ. પાણી નાથી જ જશે. વાલજી કાકા નહીં કરો નહીં કરો પણ નીકળે એટલે હવે નહીં કરે નહીં ખોદું નહીં ખોદું. પાણી પર ટીપું આવવા દેશ નહીં આવે નહીં આવે ને નહીં. આ તો કાંઈ વાંધો નહીં. શનિ મહિનો બે ચાર સીધે સીધો કરે ગજુડા કોદાળે લઈ લાય. કોદાળી શું કામ લઈ જાશો? એ તું એમની યાદ આવું ને તો પાછો શરૂ કરીશ તું. એટલે શને માર ખાધા છે હવે ન ખાવા તો શનિ મહિનો ઘરે વયો જાય છે. હાલે મને છે ને મને એટલી દાસ ચડે ને એક પાણા ભેગું માથું ફોડી નાખો. હે વિશી આ મારે કામનો છે લે. હવે આ જો મારી રમત. વાલજી કાકા આ રાજ્યા ઉપર તમે હાથ ઉપાડીને બહુ ખોટું કર્યું છે. હવે તમે ગામમાં કોઈને મોઢું નહીં દેખાડી શકો. હવે જો રમત. આવી ગયો બચરી? હા બોલો પથુભાઈ શું કામ હતું? તારે છે ને રણછોડ પાસે જવાનું છે. શું લેવા? એ ભાડું લેવા જવાનું છે ને પાસે. એ વળી શું ભાડે લઈ ગયો? હવે પચરી ઈ બધો વહીવટ છે ને તારે નથી કરવાનો. આપણે છે ને હવે નવું ચાલુ કીધું છે. વ્યાજ નહીં બોલવાનું ભાડું બોલવાનું એટલે કોઈને ખબર ન પડે. વાહ વથુભાઈ વાહ. બાકી મગજ તો મારામાં જ તેઓ. તે 1200 રૂપિયા ઈ આપશે લઈ આવશે એની પાસેથી. 1200 રૂપિયા? હા 1200 રૂપિયા એટલે કેટલા ટકા? એલા તારે એવો બધો ક્યાં વહીવટ કરવાની જરૂર છે? કેટલા ટકા મળ્યા કેટલા નહીં? આમ જો 1200 રૂપિયા ઈ આપશે એ લઈ લેજે. એમાંથી છે ને 100 રૂપિયાનો મેહુલભાઈની દુકાને છે ને આપણે બે આટો નાસ્તો લઈ લેજે. બરોબર છે? નાસ્તો ને કાંઈ વાંધો નહીં. પછી આપણે બે અહીંયા ખાવું. એ બધું હું ત્યાં ખાઈને આવીશ. અહીંયા બે ભેગા ખાવો હો ને ત્યાં નથી ખાવો. 1200 રૂપિયા આપશે એમાંથી 100 રૂપિયાનો નાસ્તો લાવવાનો 1100 મને પાછા આપવાના. વથુભાઈ હવે રણછોડ બિચારો કેટલા સમયથી કામે નથી જાતો. બધાય કારખાના બંધ છે. કેટલા સમયથી રખડે છે. એને આગળ મૂળ પૈસા નથી. પેટ્રોલ ના 50 રૂપિયા નથી. હવે 1200 રૂપિયા તો હવે કેમ? હવે હા તો તું શું કહેશ? માફ કરી દો એમ? માફ કરી દો વથુભાઈ. હા શું કહો? આવા માણસોનું માફ કરી દેવાય. હા તું મને 1200 રૂપિયા આપી દે ભાઈ હું તો માફ કરી દઉં. માફ જ ન કરાય. આવા માણસોનું માફ જ ન કરાય. તો પછી તું હું દોઢો થાશો મારા ધંધામાં વચ્ચે પડમાં? તને કીધું એટલું કર ને કમિશન મળે છે બેઠો બેઠો ખા. ઓકે વથુભાઈ લઈને આવું. હા હાલો સરપંચ ક્યાં છો? એ વાલજીભાઈ ને ઘરે જાવ છો? પંચાયતે આવવાને એક સહી સિક્કા કરવાના હતા. એલા ભાઈ વાલજીભાઈ ને ઘરે થોડુંક કામ છે. એ પતાવીને આવું લ્યો. થોડીક વાર લાગશે. 2 ઘડી કરતી કલાક. અમારે પછી તાલુકામ જવું છે ત્યાં બંધ થઈ જાય. જલ્દી આવો ને. પણ તમારે ફોન કરીને તો આવું જોવે કે નહીં? આ ફોન તો કર્યો અત્યારે. પણ અત્યારે તમે ફોન કર્યો કે તાત્કાલિક સહી સિક્કા બાકી છે. એ લ્યો આવું લ્યો હાલો. એ હા એ રાજા અહીંયા હા બોલો ને સરપંચ. આમ તો તને એમ તો પૂછે નહીં કે રાજા તારે શું કામ છે કે ક્યાં જાશો? હાવ નવીરો તો કે નહીં? હા ભાઈ ગામમાં હું જ નવીરો છું.
એલા ભાઈ થોડુંક કામ કરવાનું છે સરપંચનું, તું કરીશ કે ને ઈ કે ને? હા બોલો બોલો સરપંચ, કરીશ. એ ઉભો રે, એક આ ડબ્બો હે ને વાલજીભાઈ ઘર સુધી પહોંચાડવાનો છે. સરપંચ શું છે આમાં? એલા ભાઈ કાંઈ નથી, આમાં હુકડી છે, એને કહેવાનું છે કે સરપંચે મોકલાવી, બસ એટલું કામ કરવાનું છે. હા તે વાંધો નહીં. જો કરી આવજો, મારે પંચાયતનું થોડું કામ છે કે એટલે હું ફટાફટ જાઉં છું, નકર તો હું જ દેવા જતો હતો. સરપંચ તમે મને હાવ એવા સમજો છો. હા તો કાંઈ વાંધો નહીં, બરાબર ને? હા આપી આવું. મારા બેટા સરપંચ અને ઉપસરપંચ હુખડી ખાય, પણ હુખડી હોય ક્યાંથી? આ બાળ મંદિરની જ હોય. બાળ મંદિરનું રેવા દે એમ નથી, આના સપટે આવે ને કોઈક તો. આહ. વાહ ભાઈ વાહ. હા 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 હા. વાહ વાલજી કાકા હું હુખડી ખાતા હતા. હુખડી ખાઈ જાય છે જરા જરા રસ્તા. મજા આવી ગઈ. એટલી રેવા દો વાલજી કાકા હાટું, ને પાછા સરપંચ કીધા હે. વાલજી કાકા તમારી હાટું હુખડી આવે છે આજ. હાલ ભાઈ તૈયાર થઈ જા, હવે તારું કામ પડ્યું. વાલજી કાકા આ સવારે તમે મને માર્યો ને લાફો, એ લાફો હવે તમને દેખાશે. હાલ એ પત્રી ઉભરે ઉભરે ક્યાં જાશો? એલા ક્યાં જાશો એમ નહીં, ક્યાં જઈને આવે એમ પૂછ. હા ક્યાં જઈને આવ્યો લે? પતુભાઈ ઓલા રણછોડા તો વ્યાજ લેવા મોકલ્યો હતો. ત્યાં હવે રણછોડે લુખો એ કે પૈસા નથી ને આમ છે ને તેમ છે ને કાંઈ ધંધો નથી એમ કીધું. તો જાઓ પતુભાઈ કે પાછો. એ રણછોડા વર્ષમાં કામે ક્યાં ક્યાં ગયો છે? અરે તો હું લુખો. એ પત્રી એક કામ કરીને મારું આ ડબ્બો વાલજી કાકાને ઘરે પગાડવાનો છે, એને કહેવાનું છે સરપંચે હુખડી આપી છે એને કઈ. તો મારો ભાઈ સરપંચે તને કામ સીધું હોય તો તારે જવાય ને. એ હું જ જાત, પણ હવે છે ને હવે જાતા થોડોક પગ નથી ઉપડતો એના ઘેરે. એટલે ભાઈ કા આજ સવારે તમારે બબાલ થઈ ગઈ. લે બે બાપ દીકરા થઈને મને કાંઈ માર્યો છે, અરો અને આમ જો મારી કોદાળી એના ઘેરે પડી છે. આમ પ્રેમથી માને ને તો એક લેતો આવજે. પણ તું જાને અરે હું પાછો જઈશ ને તો પાછી બાદળ થાય. મારા તો બધાને કામ જ કરવા નાના કર આમાં કરવાના. પણ હવે ક્યારેક તો કામ કર, ક્યારેક તો કામમાં આવ્યો. છે હું હુખડી સરપંચે મોકલી છે. લાય લાય ખાવી લાય. અરે પત્રી કોઈનું આપેલી વસ્તુ હોય ને આપણે ચખાય નહીં. અરે એક બે બટકામાં હું ખબર પડે. ના 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 ના, એ વાલજી કાકા હાટું મોકલી છે ને એટલે એને જ આપવાની છે. હાલે પછી ન્યા જઈને તને આપે ને તો ખાજે. હા તો વાંધો નહીં દે દે દઈ દેજે. એ વાંધો હવે વાંધો નહીં, આપણું નામ નહીં આવે અને બધું જાય પત્રી માથે. હાલ હું પાછો ઘર ભેગો થઈ જાઉં. એ બાપા હવે થોડીક ભૂખ લાગી છે. હો કાંઈ પડ્યું છે નાસ્તો કે પછી હું બહારથી લઈ આવું? ગધુડા તને ભૂખ લાગી છે ને? હા મારી વાત સાંભળ. આમ તો સવાણું પીડ્યું છે, અને આમ તો હું કહું એમ તો કહે ભાઈ તું સવાણું પીડ્યું છે કે નહીં, આંબલી અને ગોળ બે છે ને ગરમ કરીને ચટણી બનાવી એની, અને પછી આપણે ભેળ બનાવીને ખાઈ. તે કાંઈ વાંધો નહીં, આંબલી પડી છે, ચટણી બનાવી નાખું. હા એટલે તું ગરમ કરી બે વસ્તુ તમ તારે જા. સવાણું પીડ્યું ને? હા સવાણું 250 જેટલું પીડ્યું ભાઈ. ડુંગળી? બધું છે, ખાલી આંબલી અને ગોળ બે ગરમ કરી જા. એ હા હા તો ભેળ ને ખાઈ લેખી ભલા થઈ જતી. લે સરપંચે મોકલાવ્યું છે. હા હા સરપંચે મોકલી. હા હુખડી જેમ કે છે. હા હા ભાઈ ના ભાઈ કાંઈ પહેલા વહેલા થોડો ખાવશું, ગમે ત્યારે સરપંચ ઉકળી બનાવે ને સીધી પહેલા અહીંયા મેકલાવી દે તરત. વાહ વાહ વાહ. હવે હું બેઠો તું. લાવો ને એકાદ બટકું ખાતો જાવ આમથી. એ હાલવા મળે હાલવા મળે. આમાંથી કાંઈ ન મળે ભાઈ, ચોખા ઘીની ઉખડી આવ્યા. તમને આજ દીધી હોય તો પછી કાલ તમે સરપંચને ઘરે લાવો. લાવો સરપંચ એક બટકું લાવો. એટલે છે ને આમાંથી કાંઈ દેવાની થતી નથી, ઉપર હાલ્યો હતું. એક આપી દો ને ફૂલ આવો. સકર છોડો મેડમ મને જો. હે ભલે શકર છે, પાણી તો ફીરું અમે જા પીને ઉયો જા. એક આપી દો ને એ પછી ન આવું હો, પછી કોઈ દી ન આવું. એટલે ભાઈ આમાંથી કાંઈ નહીં મળે તો તારે ખાવું જ ને તો ન્યાય ના જાય કે સરપંચને ઘરે જા.
તો કાંઈ વાંધો નહીં વાલજી કાકા, તમને હજમ નહીં થાય, જાઓ. હવે મને હું હજમ ન થાય. હેલા ગજુડા, હા ગજુડા, આય આય આય. એલા બાપા વાર લાગ્યા કાક, હજી તો ચૂલો હળગાવ્યો છે ને પાણી મૂક્યું છે, ગરમ થવા આંબલી નાખી છે. ત્યાં નાખી દીધી, ભલે ચટણી બની જાય. આમાં હું આવ્યું ઈ ક્યાં ડબ્બામાં? મને હું ખબર, હું ક્યાં લાવ્યો? એટલે પણ ડબ્બો હમણાં આગળ બાચી આવ્યો છે, એટલે આમાં શું છે ઈ તું કે. હા બાપા હું હોય કોને ખબર, હવે કોને મોકલાવ્યું? સરપસે. હે હા, તો શું હશે? એટલે આપણે દર વખતે ખાઈ જ છીએ, તને હજી ખબર નથી પડતી. ને આમાં છે ને ચોખા ઘીની હુખડી. એ બાપા ભેળ તો પછી ખાવું, પેલા ભૂખડી ઉપાડી લેવી. ભરા તને એક બટકું પેલા સખાડું જો તું. હારું હારું નાનું. ખુલ્લો ખુલ્લો ડબ્બો. વાહ સુગંધ તો એક નંબર આવે છે. ધીમે ધીમે હાથ નાખો ને એક મસ્ત બટકું બહાર કાઢો. ઓ ભરા તને એક જ બટકું આપું. તો હું છું હે ગજુડા, એક છે જો પેલા. એ બાપા વીસી ગવડી ગયો. ઓ બાબા.